ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. બીજી વસ્તુ, એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવી ચર્ચાઓ જી મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે. તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનતા? જાહેરાત ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે. ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપણે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપણે કોઈ બેઠક કરશો? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.